છી. અરે મારી બેનની ઘરે બેસવા દે ને, વાત તો થઈ ગઈ હતી. અરે આ રસ્તામાં મારું ભાઈનું ઘર પેલા આવે તો ન્યા વઈ જઈ ને આપણે. અરે પણ મારા બેનને આપણે ફોનમાં વાત થઈ ગઈ કે પેલા અમે અત્યારે આવીએ છીએ રામનું જોતા આપણે તો હોય. રસ્તામાં આવતું એની ઘરે બધો ન વયું રસ્તામાં તો જવાનું. કેતાય નહીં ઘર આવતો હોય. તારો ભાઈને રસ્તા ઉપર રહેવા માંડ્યો તો કે પેલા એની ઘરે રહી લઉં. હા તો એમ જ હોય ને, હમણાં તમારી બેનની ઘરે જાય ને આપણે તો ખોટું બોલ કરતા નહીં મોટી મોટી કરીને કે અમાર તો હમણાં બહારથી જ જમવાનું આવે એટલે આમ ને તેમ ને આને અમાર ફરવા જાવું હોય બધુંય મારી ઉપર ઢોળી દેજો જોજો હો. અને આપણે પહેલા મારા ભાઈની ઘરે જ જાય તો છે. જો તારી ભાઈને ઘરે જાતા નથી ને તો મારી બેન છે, મારી બેન હારે ગમે મસ્તી મજાક કરું તો ખોટો ખોટી આવી રીતે વાત કરવા. બપોરનો ટાઈમ છે, તમારી બેનની ઘરે જાશું તો કઈ જમવાનું નહીં આપે ને આમ ને તેમ. મારા ભાઈના ઘરે જશું ને ભાભીએ સરસ બનાવી રાખ્યું છે બધુંય. આજે તો મને ખબર તારો ભાઈને કેવું જમાડે જ નહીં. છેલ્લે ગયા હતા ને તો થેપલા ને સૂકી ભાજી જમાડ્યા હતા. જમાડ્યા તો ત્યાં તમારી બેનની ઘરે જાય તો કઈ મળે છે આપણને? ભાઈ શાંતિ રાખ. મુખવાસ આપીને પૂરું કરી દે. બસ શાંતિ રાખ. મારા બેનનું ઘર આવી ગયું ને કઈક મસ્તી મજાક કરું ને તો હસતા રહેવું. એને ખબર પડે કે ડખા કરે. ઉતરી જઈશ મારે ન જાવું તમારી બેનની ઘરે પહેલા. ખોટે ખોટું અરે ભાઈ તું શાંતિ રાખ. મારા બેનનું ઘર આવી ગયું, ફટાફટ જીદ કરવા. આ તો રસ્તામાં હોય તો બધાને ખબર પડવી જોઈએ ને કે કેવો સ્વભાવ છે તમારો. વારે તહેવારે બધી જગ્યાએ બાજવાનું ન હોય, જ્યારે હોય ત્યારે તને ભાન નથી સ્વભાવ પડતી. જ ખરાબ છે તમારો. મારી જગ્યાએ કોઈ બીજી વાત